છેલ્લા 1.5-2 વર્ષથી આ પ્રોસિજર ચાલુ હતી। આમાં ઘણી લાંબી પ્રોસિજર છે। પહેલા તો મિલકત શોધવી પડે છે। અમારે બાતમી રાહે પણ અમને કોઈ કહે કે આરોપીની મિલકત છે, એ મિલકતો શોધ્યા પછી એ મિલકત ખરેખર કોના નામે છે રેવન્યુમાં એ વસ્તુ જોવામાં આવે છે। એ માણસને બોલાવવામાં આવે છે કે ખરેખર આ મિલકત તમે ક્યાંથી ખરીદી છે, અથવા તો તમે જેની પાસેથી ખરીદી ક્યાં અવેજ સાથે ખરીદવામાં આવી છે એ પણ ચકાસવામાં આવે છે। પછી જે મિલકતની ચૂકવણી મિલકતના અવેજ તરીકે રકમ ચૂકવણી કરવામાં આવી છે તો એ કયા વર્ષમાં ચૂકવણી કરવામાં આવી છે, તો એના કોઈ આવકના સ્ત્રોત એ વર્ષમાં છે કે કેમ, ઇન્કમ ટેક્સ વિભાગ પાસેથી પણ એની માહિતી લેવામાં આવે છે। અને જો આરોપી છે એ જસ્ટિફાઈ ન કરી શકે કે આ જે રકમ છે એ એના કાયદેસરના આવકના સાધનોમાંથી ખરીદી છે, એવું ન જસ્ટિફાઈ કરી શકે તો માની લેવાય કે આ જે છે ગુનો કરીને ગુનો આચરીને જે એને રકમ અવેજ ઊભો કર્યો છે એનાથી એને મિલકત ઊભી કરી તેવું માની લેવામાં આવે। એ પછી આને સરકારમાં પ્રપોઝલ મોકલવામાં આવે છે અને સરકારશ્રીને જ્યારે યોગ્ય લાગે કે આ ઊંચી ટોક કાયદાની કલમ 18 છે એ મુજબ કે આ મિલકત ટાંચમાં લેવા જેવી છે તો ત્યારે એ હુકમ થાય છે સરકાર તરફથી, અને હુકમ આધારે પછી આ મિલકત ટાંચમાં લેવા। લાંબી પ્રોસિજર છે એટલે આમાં સ્વાભાવિકપણે 1.5-2 વર્ષ જેવું લાગે છે। ના, જેટલી મિલકતો અમારા ધ્યાન ઉપર આવેલી એ બધાની અમે પ્રપોઝલ કરેલી અને જેમાંથી જે યોગ્ય લાગેલી એ સરકારશ્રી હુકમ કરેલો એ મિલકત અમે આજરોજ ટાંચમાં લીધી છે। દાખલા તરીકે ઘણી વખત એવું બને કે મિલકત એના નામે હોય તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એને લીધી હોય તો એને ટાંચમાં લેવામાં આવતી નથી। મુન્ના તરબૂચ અત્યારે જે નવાપુરામાં મકાનમાં રહે છે એ એની મિસિસને એની મા તરફથી એટલે કે મુન્ના તરબૂચની સાસુએ ખરીદેલું અને એને વારસામાં મળેલું, એટલે એના એવા કારણો હતા જે તે વખતે, એ વખતે એને ગુનાહિત ઇતિહાસ એનો જે તે વખતે નહોતો તો એ મિલકત છે એ કબજે લેવામાં નથી એમની કોઈ ઇન્કમ નથી, એ લોકો જસ્ટિફાઈ નથી કરી શક્યા જે તે વર્ષમાં એને આવક ક્યાંથી કરી એ નથી કહી શક્યા, એટલા માટે તો પછી આ ગુનાહિત કામ કરીને આ મિલકત ઊભી કરી છે એવું એ નક્કી થયું એટલે તો એ મિલકતો છે। અમે 26 આરોપી એનું છેલ્લા 21 થી જયારે ગુનો દાખલ થયો ત્યારથી સર્ચ કરીએ છીએ એના નામે કોઈ સ્થાવર કે જંગમ મિલકત છે, એમાંથી માત્ર 2 જ વ્યક્તિ એવી નીકળેલી કે જેની પાસે સ્થાવર જંગમ મિલકતો નીકળે। ઉદાહરણ તરીકે પણ તમે લઈ શકો છો કે ગુનાહિત માનસ ધરાવતા ગુનેગારોને એક મેસેજ જાય કે ભાઈ ગુનો કરીને કદાચ કોઈ મિલકત ઊભી કરવામાં આવે તો સરકાર ગમે ત્યારે એ મિલકત છે એ જપ્ત કરી શકે છે। અમે જ્યારે તપાસ કરીએ છીએ ત્યારે આ બધા પાસા આવરી લઈએ છીએ કે બરોડા શહેરની બહાર દાખલા તરીકે જે દિવાળીપુરા છે એ ગ્રામ્ય વિસ્તારનું છે તો પણ અમે તમામ રેવન્યુ વિભાગને લખીને એના આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇવન એના કુટુંબીજનોના નામે કોઈ મિલકત છે કે ઘણી વખત આરોપીઓ પોતાના નામે ન ખરીદતા હોય પણ પોતાના કુટુંબના સભ્યોના નામે ખરીદતા તો પણ એ પણ અમે મુદ્દો આવરી લઈએ છીએ કે કોઈને કુટુંબના સભ્યોના નામે તો નથી ખરીદતા, અને તમામ તપાસ થયા પછી આ પ્રપોઝલ થયું।